નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી અંકલેશ્વર તાલુકાના ભાદીખરોળને જોડતો માર્ગ પર નાળું આવેલું છે, જે જર્જરિત બનતા વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોના જીવ જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। ચોમાસા પૂર્વે નાળાનું સમારકામ થાય તેવી સ્થાનિકોની માંગણી કરી છે। અંકલેશ્વર તાલુકાના ભાદીખરોળ ગામ વચ્ચે ખાડી ઉપર નાળું આવેલ છે, જે નાળા ઉપર આજરોજ તિરાડ પડતા ગ્રામજનોએ કાંટા મૂકી માર્ગ બંધ કર્યો હતો, પરંતુ ગામમાં જવા માટે એક માર્ગ હોય ગ્રામજનો અને શાળાએ જતા બાળકો મજબૂરીમાં જર્જરિત નાળા ઉપરથી પસાર થતા નજરે પડ્યા હતા। છેલ્લા ઘણા વર્ષોનું જૂનું આ નાળા અચાનક જ જર્જરિત બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે ગામના આગેવાનોએ ભાદીખરોળ થઈ હાઈવેને જોડતા માર્ગ ઉપરથી નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો માટે અવરજવરને મુખ્ય માર્ગ હોય વહેલામાં વહેલી તકે તેની કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે, તો તંત્ર ચોમાસા પહેલાં આ નાળું બનાવે તેવી પણ માંગણી કરવામાં આવી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।